સ્ટાર્ટ કરીશું ક્વેશ્ચન નંબર 3 ગણોને યાદની રીતે લખો તમને ગણ આપ્યા છે ગુણધર્મની રીતે આપ્યા છે અને આપણે યાદની રીતે લખવાના છે ફર્સ્ટ આપ્યું છે કે a સેટ આપ્યો છે x જ્યાં x એ પૂર્ણાંક છે અને x ને શું લેવાનું છે પૂર્ણાંક સંખ્યાઓ છે અને -3 x 7 એટલે કે x ની જે વેલ્યુ છે એ -3 અને 7 ની વચ્ચે છે -3 અને 7 લેવાના નથી કે આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ તમને નથી આપ્યું ઓકે -3 x 7 આપ્યું છે એટલે કે -3 અને 7 સિવાયની જે એ વચ્ચેની સંખ્યાઓ છે એ આવશે એટલે કે -2 -1 0 a is equal to -2 -1 0 1 2 3 4 5 6 સો આપ્યું છે કે x એ શું છે પૂર્ણાંક છે પૂર્ણાંક એટલે કે ધન સંખ્યાઓ ઋણ સંખ્યાઓ અને 0 એ દરેક સંખ્યાનો સમાવેશ થાય છે માટે મેં શું આપ્યું છે કે x એ -3 અને 7 ની વચ્ચે છે -3 અને 7 સિવાયની જે પણ વચ્ચેની સંખ્યાઓ હોય એ આપણે લેવાની છે હવે સેકન્ડ જોઈએ તો b તમને શું આપ્યું છે કે b x જ્યાં x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે x એ શું છે 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1 થી લઈને સ્ટાર્ટ થાય કે ઇન્ફિનિટી સુધી આવે છે બરાબર અને 6 કરતા નાની એટલે ફક્ત આપણે 1 થી લઈને 5 સુધીની સંખ્યાઓ લખી દેવાની છે તો માટે b 1 2 3 4 5 તો આ તમારી યાદની રીત થઈ ગઈ હવે આગળ થર્ડ જોઈએ તો c x જ્યાં x એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય ઇમ્પોર્ટન્ટ x એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી બે અંકોની સંખ્યા લખવાની છે આપણે શું કરવાનું છે કે બે અંકની સંખ્યા લખવાની છે અને એ બંને અંકનો સરવાળો કેટલો થતો હોવો જોઈએ તો 8 થતો હોવો જોઈએ ઓકે સ્ટાર્ટ કરીએ આપણે c ફર્સ્ટ આપણે 1 થી સ્ટાર્ટ કરીએ તો 1 માં આપણે કેટલા ઉમેરશું તો 8 થશે તો 1 માં આપણે 7 ઉમેરશું તો 8 થવાના એટલે તમારી પહેલી સંખ્યા શું આવવાની 17 બરાબર હવે બીજો નંબર આપણે 2 લઈ લઈએ તો 2 માં કેટલા ઉમેરશું તો 8 આવશે તો 2 માં 6 ઉમેરીશું તો 8 આવશે એટલે તમારી બીજી સંખ્યા 26 હવે થર્ડ સંખ્યા 3 લઈ લઈએ ત્રીજો નંબર તો 3 માં આપણે કેટલા ઉમેરશું તો 8 આવશે તો 3 માં 5 ઉમેરશું એટલે 8 આવશે હવે પછીની સંખ્યા 4 4 માં કેટલા ઉમેરશું આપણે 4 માં 4 ઉમેરશું તો 8 આવશે હવે પછીની સંખ્યા 5 તો 5 માં આપણે કેટલી સંખ્યા ઉમેરીએ તો 8 આવશે 5 માં 3 ઉમેરશું તો 8 આવશે એટલે 53 થશે પછીની 6 માં 2 ઉમેરશું એટલે 8 થશે 7 માં 1 ઉમેરશું એટલે 8 થશે અને 8 તો 8 માં આપણે 0 ઉમેરશું તો 8 આવશે ઓકે બે અંકની સંખ્યા લેવાની છે એટલે અંકો આપણે 0 થી 9 સુધી હોઈ શકે એટલે હોય છે એટલે 0 પણ આવશે તો તમારી આ સંખ્યાને 17 26 35 44 53 62 71 અને 80 બરાબર આ જે સંખ્યાઓ છે એના અંકોનો સરવાળો કેટલો થાય છે તો 8 તો આ તમારી યાદીની રીત છે હવે b જોઈએ તો d તમને શું આપ્યું છે કે x જ્યાં x એ 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે તો હવે આપણે 60 ના જો અવયવ પાડીએ તો 1 * 2 * 2 1 * 2 એટલે 2 થશે 2 * 4 4 * 12 12 * 5 60 ઓકે તો આ એના અવયવ થયા હવે તો એની અંદર શું આપ્યું છે કે x એ શું છે તો 60 નો ધન અવયવ હોય ધન બરાબર એટલે પોઝિટિવ સંખ્યા લેવાની છે ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે તો અવિભાજ્ય સંખ્યા કઈ છે આપણે જાણીએ છીએ બરાબર તો આજ તમારે અવયવ પાડ્યા છે આપણે તો એની અંદર અવિભાજ્ય સંખ્યા કઈ આવવાની 2 3 5 માટે d તમારો સેટ શું બનશે 2 3 5 અવિભાજ્ય અવયવ લખવાનું છે ઓકે હવે પાંચમો તો e બરાબર ટ્રિગ્નોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ એના પરથી આપણે યાદની રીત બનાવવાની છે તો સ્ટાર્ટ કરીશું આપણે e ફર્સ્ટ e લખી લઈએ r પણ આવશે i g o n હવે o તો ઓલરેડી આવી ગયો છે એટલે યાદ શું રાખવાનું છે કે જ્યારે આપણે યાદની રીત બનાવીએ છીએ ત્યારે ગણની અંદર ઘટકોનું પુનરાવર્તન થતું હોવું નહીં જોઈએ ઘટકોનું પુનરાવર્તન કરવાનું નથી માટે ફરીથી પાછો o નહીં આવશે ઓકે n આવી ગયો હવે આવશે m ઓકે e આવ્યો છે તો નથી આવ્યો તો લખી દેવાનું e હવે પછી છે t તો t તો ઓલરેડી આવી ગયો છે આપણો ઓકે અને r પણ આવી ગયો છે એટલે r પણ નહીં આવશે બાકી શું રહેવાનું y ઓકે તો તમારું સોલ્વ t r i g o n m e y ઓકે હવે આગળ
એફ આપ્યું છે તો બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ આપ્યું છે એટલે યાદગીરીમાં ફેરવીએ તો ફર્સ્ટ તમારું શું આવવાનો બી, પછી શું આપ્યું છે ઈ તો લખી દઈએ ઈ, પછી શું આપ્યું છે ટી, ફરી પાછું ટી છે એટલે પાછું ટી નહીં લખાશે બરાબર, ફરી પાછું ઈ આપશે ઈ તો આપણે ઓલરેડી લખી નાખ્યું છે ઈ પણ નહીં આવશે, હવે આર તો આર બાકી છે તો બી ઈ ટી આર ઓકે, તો આ શું થયું તમને જે ગુણધર્મની રીતે આપ્યું હતો ગણ એને આપણે યાદની રીતમાં ફેરવ્યું. હવે એનાથી ઉલટું કે તમને ક્વેશ્ચન 4 માં શું આપ્યું છે કે નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો, તમને યાદની રીતમાં આપ્યું છે. હવે એ ગુણધર્મની રીતે કેવી રીતે લખાય એ આપણે જોઈશું. તો એની અંદર તમને ફર્સ્ટ આપ્યું છે સેટ આપ્યો છે 3 6 9 12. હવે તમારે આની અંદર વિચારવું પડશે કે કેવી રીતે આપણે ગુણધર્મની રીતે ફેરવી શકીશું. તો આને ગણ એ નામ આપી દો x, જ્યાં આટલું તો પહેલા આપણે લખી લેવાનું x જ્યાં. હવે x એ શું છે તો x = હવે આપણે ફર્સ્ટ ઘટક જોઈએ તો શું આપ્યું છે 3, એના પછીનો 6, એના પછીનો 9, એના પછીનો 12. તો આપણે 3 નો ઘડો યાદ કરીએ તો 3 * 1 = 3, 3 * 2 = 6, 3 * 6 3 * 9 3 * 6 12 બરાબર. એટલે કે આ સ્વરૂપનું છે 3n, જ્યાં સ્મોલ n belongs to capital N અને સ્મોલ n ની જે કિંમત છે એ 1 ≤ n ≤ 4. એટલે કે n ની કિંમત તમારે 1 થી લઈને 4 સુધી લેવાની છે 1 2 3 4. હવે આપણે અહીંયા અંદર n માં 1 મૂકીશું, n = 1 મૂકીશું તો 3 * 1 = 3, તેની કિંમત આવી ગઈ. 2 મૂકીએ તો 3 * 2 = 6, બીજી કિંમત આવી. 3 મૂકીએ તો 3 * 3 = 9, ત્રીજી કિંમત આવી ગઈ. હવે n = 4 મૂકીશું તો શું આવશે 3 * 4 = 12 બરાબર. તો ઉપરનું જે યાદની રીત આપી છે અને જે સંખ્યા આપી છે એને આપણે ગુણધર્મની રીતે આ રીતે લખી શકીએ કે x જ્યાં x = 3n, સ્મોલ n શું છે તો belongs to n, પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાનું છે એટલે કે પોઝિટિવ સંખ્યા જ લેવાની છે આપણે, અને n ની જે કિંમત છે એ 1 થી 4 સુધીની છે જેમાં 1 અને 4 નો પણ સમાવેશ થઈ જશે. ઓકે, સમજાયું? આગળ જોઈએ. હવે આગળ આપ્યું છે સેટ આપ્યું છે 2 4 8 16 32. હવે b = x જ્યાં x = આટલું લખી દીધું આપણે. ઓકે, હવે જોઈએ તો તમારો પહેલો નંબર શું છે 2, બીજો નંબર શું છે તો 4, હવે ત્રીજો નંબર 8 આપ્યો છે તો 2 દુ 4 કરી 2 તરી 6 કરી એટલે 6 આવી જાય છે, 8 તો નથી આવતો. ઓકે, તો 6 તમારો નંબર તો નથી, એ તમારો બેનો ઘડ્યો અહીંયા જે 3n નું સ્વરૂપ થયું એ પ્રમાણે 2n નું સ્વરૂપ બનતું નથી. પણ હવે આપણે કોઈને આ રીતે લખવું 2n, ધારો કે આપણે 2 ની 1 ઘાત કરીએ તો એ 2 જ આવશે. 2 નો સ્ક્વેર કરીશું તો 2 દુ 4, 2 નો ઘન કરીએ તો 2 દુ 4 દુ 8, 2 ની 4 ઘાત કરીશું તો 8 દુ 16 અને 2 ની 5 ઘાત કરીશું તો તમારા થઈ જવાના 32 બરાબર. એટલે કે આ તમારું સ્વરૂપ છે એ 2n નું સ્વરૂપ છે અને n ની કિંમત ક્યાં સુધી લેવાની છે આપણે તો 5 સુધી લેવાની છે. ઓકે, જો નહીં સમજ પડતી હોય ભૂલી જવાય એવું લાગતું હોય તો આ રીતે 2 * 1 = 2 આ રીતે બાજુમાં લખી દેજો બરાબર. x = 2 * n જ્યાં સ્મોલ n belongs to capital N and 1 is less than or equal to n less than or equal to 5. અહીં લાગે તો લખી દેવાનું 2 * 1 = 2, 2 નો સ્ક્વેર is 4, 2 * 3 is 6, 2 * 4 is કેટલા થશે સોરી આ 2 * 4 = 8 થવાના બરાબર. 8 * 16 એટલે 2 * 5 તમારા 32. જો નહીં સમજ પડતી હોય ભૂલી જવાય એવું લાગતું હોય તો લખી દેજો. ઓકે, હવે આ પણ એટલે લખી દેજો 3 * 1 is 3, 3 * 2 is 6 બરાબર. એ રીતે લખી દેજો. હવે થર્ડ જોઈએ આપણે તો થર્ડ આપ્યું છે તમને 5 25 125 625. તો 5 નો ઘડો યાદ કરશો તો એમાં તો 5 પછી 10 આવે છે પછી 15 આવે છે એટલે 5n જે છે એનું સ્વરૂપ આવવાનું છે. પણ 5 ની આપણે એક ઘાત કરીએ તો એ તમારે શું આવી જશે એ લખી દો. 5 ની એક ઘાત કરશું તો 5 આવશે બરાબર. 5 ની બે ઘાત લઈએ એટલે કે 5 * 5, 5 * 5 તમારે શું લેવાના 25. 5 ની 3 ઘાત લઈએ તો 5 * 5 * 5 5 * 25 25 * 50 કેટલા થવાના 125. હવે 5 ની 4 ઘાત લો બરાબર એટલે 25 * 25 તમારે કેટલા થઈ જશે 625. એટલે તમારું આ સ્વરૂપ શું આવવાનું 5n નું સ્વરૂપ આવવાનું છે. આને નામ c આપી દો
સી x જ્યાં x ઇઝ ઇક્વલ ટુ 5 રેઝ ટુ n એ શું આવશે સ્મોલ n બિલોંગ્સ ટુ કેપિટલ n કારણ કે n આપણે નેચરલ નંબરમાંથી લેવાનું છે પોઝિટિવ સંખ્યા લેવાની છે એન્ડ 1 ઇઝ લેસર ઇક્વલ ટુ n લેસર ઇક્વલ ટુ 4 તમે n ની કિંમત 4 સુધી મૂકશો ત્યારે તમારું 625 આવી જાય છે એટલે તમારી n એ 1 થી 4 ની વચ્ચે અને 1 અને 4 તમારા આવશે ઓકે તો તમારું જે ગુણધર્મની રીત છે તમારી આ બનશે હવે આગળ આપ્યું છે કે 2 4 6 તો આની અંદર 2 * 1 કરીએ તો 2 થાય બરાબર 2 * 2 કરશું તો 4 થશે 2 * 4 2 * 3 કરીએ તો 2 * 6 બરાબર તો એના પછી આ તમારું આ સ્વરૂપ જેવું આવશે 3n બરાબર 3 ની જગ્યા પર શું આવી જશે 2n આવી જશે તો આ d નામ આપી દો તો d = 1 4 9 D is equal to x જ્યાં x is equal to 2n small n belongs to capital N અને n ની વેલ્યુ આપણે ક્યાં સુધી લેવાની છે તો n તમારો શું છે આ તમે 2 4 6 અપ ટુ ડોટ 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 એટલે ઇન્ફિનિટી સુધી આપ્યું છે માટે small n belongs to n લખી દેવાનું અને n is equal to 1 2 3 4 up to infinity n is equal to 1 2 3 up to બરાબર આ તમે લખો કે નહીં લખો ચાલશે બરાબર હવે આગળ લાસ્ટ પાંચમું જોઈ લઈએ તો શું આપું છે 1 4 9 100 તો 1 તમારે કેવી રીતે આવશે એ તો આપણે સેટ કરીને બીજી તમને સંખ્યા આપી છે એ જોઈ લો શું આપું છે 4 આપું છે તો 1 માં આપણે 3 એડ કરીએ તો 4 આવે બરાબર હવે 4 માં 3 એડ કરશું તો 7 આવવાના 9 તો આવતા નથી બરાબર તો બીજું શું કરી શકાય તમારે અલગ અલગ રીતે વિચારવું પડશે બરાબર તો તમને ખ્યાલ આવી જશે કે આ શું છે અને એક બે વખત પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે કે ના આની તો આ જ આવે છે બરાબર 1 4 9 અને 100 આપ્યું છે તો આ તમારું છે 1 નો સ્ક્વેર કરીએ તો 1 આવે ઓકે 2 નો સ્ક્વેર કરીશું તો 2 * 4 3 નો વર્ગ કરીએ 3 નો વર્ગ કરશું તો 3 * 9 બરાબર ઓકે એટલે હવે આગળ વધતું જાય છે અને છેલ્લે આ તમારું શું છે તો 10 નો વર્ગ કરીએ તો 10 * 100 થાય બરાબર એટલે કે આ તમારો 1 નો વર્ગ છે 4 જે કિંમત છે 2 નો વર્ગ છે 9 આપ્યા છે 3 નો વર્ગ છે તો આપણે જે ડેશ આપ્યું છે એ તમારું 4 નો વર્ગ હશે 5 નો વર્ગ હશે એ રીતે ક્યાં સુધી છે તો છેલ્લી સંખ્યા તમારી 100 છે તો 100 એ તમારું શું છે 10 નો વર્ગ છે બરાબર એટલે શું આવશે અહીં આ સેટ લખી દો અને આપી દઈશું આપણે e તો x જ્યાં x is equal to આ તમારું શું છે આપણે બારાફરતી 1 પછી 2 લેવાના છે સ્ક્વેર તમારો જે ઘાતાંક છે તમારી સમાન છે બરાબર દરેક પદમાં પણ શું થાય છે કે તમારો જે આધાર છે એ તમારો ચેન્જ થતો જાય છે પહેલા 1 આવે છે પછી 2 આવે છે પછી 3 આવે છે એવું ક્યાં સુધી બને છે 10 સુધી બને છે તો x જ્યાં x is equal to n raised to square n નો સ્ક્વેર જ્યાં n belongs to capital N અને 1 is lesser equal to n and lesser equal to 10 બરાબર એટલે કે n ની વેલ્યુ તમારે 1 થી લઈને ક્યાં સુધી લેવાની છે 10 સુધી લેવાની છે બરાબર તો આ n નો સ્ક્વેર આવ્યું હવે આપણે n ની વેલ્યુ 1 કે તો 1 નો સ્ક્વેર તો તમારું પહેલું પદ 1 આવી જવાનું 2 નો સ્ક્વેર 2 * 4 એટલે બીજું પદ આવશે 3 નો સ્ક્વેર એટલે 3 * 9 બીજું પદ આવવાનું છેલ્લી સંખ્યા કઈ છે તો 10 તો 10 નો સ્ક્વેર કરશો તો 10 * 100 બરાબર તો આવી ગયું બડી સમજની અંદર બહુ જ ઈઝી છે આ એક્સરસાઇઝ 1.1 લખી લો ક્વેશ્ચન 5 જોઈએ તો ગણવાના બધા જ ઘટકો લખો એવું આપ્યું છે x ફર્સ્ટ આપ્યું છે કે a x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે શું આપણે જાણીએ છીએ બધી પોઝિટિવ સંખ્યાઓ 1 થી લઈને ઇન્ફિનિટી સુધી સંખ્યાઓ આવશે તો એમાં આપણે અયુગ્મ લેવા છે કે 1 3 5 7 અપ ટુ ઇન્ફિનિટી બરાબર તો એ તમારું શું આવવાનું 1 3 5 7 અપ ટુ ઇન્ફિનિટી બરાબર અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આપી છે એટલા માટે હવે તમને સેકન્ડ આપ્યું છે b તો b બરાબર શું આપ્યું છે કે x જ્યાં x એ પૂર્ણાંક છે પૂર્ણાંક એટલે કે ઋણ 0 અને ધન સંખ્યાઓ બરાબર x એ પૂર્ણાંક છે હવે x ની છે લિમિટ આપી છે -1/2 લેસ ધેન x લેસ ધેન 9/2 હવે -1/2 એટલે કેટલા થાય તો -0.5
x એ -0.5 અને 9/2 એટલે આપણે 9 ભાગ્યા 2 કરીએ એટલે શું આવશે તમારું 2 ચોક 8 એટલે 4.5 બરાબર. x એ -0.5 અને 4.5 ની વચ્ચે આવે છે. હવે આ તો શું થઈ ગયું -0.5 અને 4.5 તો અપૂર્ણાંક સંખ્યા છે અને જેને આપણે શું કરવાનું છે લેવાનું નથી કારણ કે એની વચ્ચે આવેલું છે બરાબર. તો -0.5 છે તો એના પછીનો પૂર્ણાંક કયો આવશે તો -0.5 હોય તો એના પછીનો શું આવશે 0 આવશે. ઓકે તો તમારો પૂર્ણાંક થશે b પહેલી સંખ્યા તમારી 0 એના પછી શું આવશે 1 2 3 4 બરાબર. તો -0.5 અને 4.5 ની વચ્ચે જે પૂર્ણાંકો આવેલા છે એ 0 1 2 3 4 છે. હવે આગળ જોઈ લઈએ થર્ડ તમારું મેં અહીં લખેલું છે તો થર્ડ જોઈ લઈએ તો c x જ્યાં x એ પૂર્ણાંક છે x શું છે પૂર્ણાંક એટલે કે ઋણ સંખ્યાઓ 0 અને ધન સંખ્યાઓ અને x² ≤ 4 એટલે કે આપણે x ની એવી વેલ્યુ મૂકવાની છે કે એની કિંમત એ 4 અને 4 કરતા કેવી હોય નાની. સપોઝ આપણે x મૂકીશું પૂર્ણાંક છે એટલે ઋણ સંખ્યાઓ પર લેવી પડશે આપણે -3 મૂકીએ x -3 તો -3 નો સ્ક્વેર એટલે કે 3 કરી લો નો સ્ક્વેર એટલે પ્લસ થઈ જશે 9 ≤ 4 થાય નહીં થાય તો શું થઈ ગયું 4 કરતા મોટું એટલે x -3 નહીં આવે માટે x ≤ -3 બરાબર. હવે x -2 મૂકીએ તો -2 નો સ્ક્વેર એટલે -1 નો સ્ક્વેર તમારો +1 અને 2 નો સ્ક્વેર એટલે 4 થશે. હા તો 4 ≤ 4 4 = 4 થવાના માટે x -2 આવશે બરાબર. હવે x -1 તો -1 નો સ્ક્વેર = 1 and 1 is less than or equal to 4 બરાબર એટલે 1 પણ આવશે એટલે તમારો 0 પણ આવવાના 1 2 3 4 ધારો કે હવે 2 લઈ લઈએ x = 2 તો 2 નો સ્ક્વેર તમારો થઈ જશે 4 એટલે 4 is less than or equal to 4. સપોઝ આપણે x = 5 લઈએ સોરી 3 લઈ લઈએ x = 3 તો 3 નો સ્ક્વેર તમારો શું થઈ જવાનો 9 અને 9 તો 4 કરતા મોટો છે બરાબર માટે તમારો x શું આવશે તમારો c જે ગણ છે એ x જ્યાં x તમારો શું છે પૂર્ણાંક છે બરાબર. પૂર્ણાંકમાં કયા કયા તમારા આવશે -2 પછી આવશે -1 0 1 2 3 તમારા આવશે નહીં કેમ કારણ કે 3 નો વર્ગ કરશો એટલે તમારા શું થઈ જવાના નાના થઈ જશે. ઓકે હવે આગળ જોઈએ બરાબર 4 તો dx જ્યાં x એ લોયલ શબ્દનો મૂળાક્ષર છે બરાબર. તો એને આપણે યાદની રીતે લખવાનું છે તો ફર્સ્ટ અક્ષર લખી દઈએ l અલ્પવિરામ o અલ્પવિરામ y અલ્પવિરામ a. હવે આગળ તમને શું આપ્યું છે l આપ્યું છે તો l તો આપણે ઓલરેડી લખ્યા છે એટલે શું આવવાનું તમારી યાદની રીતે l o y a. ઓકે હવે આગળ જોઈ લઈએ આપણે તો ઈ શું આપ્યું છે કે x જ્યાં x એ વર્ષનો 31 અડધું લખાયું છે લખવાનું રહી ગયું વર્ષનો 31 સોરી વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો છે. ઓકે 31 દિવસનો નહીં હોય એવો મહિનો છે એવું કીધું છે. શું આપ્યું છે કે x એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો છે. તો આપણે આ રીતે શીખ્યા છે બરાબર કે આ જે ટેકરું હોય બરાબર ઊંચો ભાગ એટલે ત્યાં તમારું શું આવે 31મો મહિનો આવે બરાબર અને જે ખાડામાં આવે એ તમારો 30મો મહિનો હોય બરાબર. તો 31 દિવસનો ન હોય એવો મહિનો આપણે લખવાનો છે બરાબર. જાન્યુઆરી 31 દિવસનો આવવાનો તો ખાડામાં શું આવે છે ફેબ્રુઆરી તો આ તમારું ફેબ્રુઆરી બરાબર. માર્ચ પછી એપ્રિલ બરાબર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ પછી પાછું આવે છે મે આપ લોકોને સમજ પડશે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે પણ નહીં આવશે જૂન પછી જુલાઈ બરાબર એ પણ નહીં આવશે ઓગસ્ટ સપ્ટેમ્બર
ઓક્ટોબર, નવેમ્બર, બરાબર, ડિસેમ્બર પણ નહીં આવશે. તો આ શું થયું તમારું? ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર, નવેમ્બર. તો આ તમારા મહિના એવા છે કે જે 31 દિવસના નથી. બરાબર. હવે આપણે જોઈશું લાસ્ટ f આપ્યું છે x, જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં કે પહેલાનો વ્યંજન છે. તો વ્યંજન એટલે કે સ્વર સિવાયના જે ઘટકો છે, બરાબર, મૂળાક્ષરો છે એ લખવાના આપણે. અને કયા લખવાના છે કે પહેલા કયા કયા આવે છે. તો ફર્સ્ટ આપણે ABCD ધ્યાનમાં લઈએ તો ફર્સ્ટ તમારો a આવે છે. એ તો સ્વર છે એટલે a નહીં આવશે. જો વ્યંજન છે તમારો ફર્સ્ટ આવવાનો b, પછી આવશે c, d, e તમારો સ્વર છે એટલે તમારો આવી જવાનો f, g, h, પછી i, બરાબર, એ પણ નહીં આવે, i, j અને k આવી જાય છે. બરાબર. તો k ના પહેલાના લખવાના છે આપણે, એટલે b, c, d, f, g, h. બરાબર. એ તમારા શું થઈ જવાના? વ્યંજન થઈ જશે. ઓકે. તો આ થયું તમારો ક્વેશ્ચન 5. લખી લો. એટલા ત્યાં સુધી હું ક્વેશ્ચન નંબર 6 લખું છું. ક્વેશ્ચન 6 તમને જોડકું આપેલું છે. ફર્સ્ટ આપ્યું છે આ સાઈડ જે તમને આપ્યું છે યાદની રીત આપી છે, અને બીજી સાઈડ તમને ગુણધર્મની રીત આપી છે. આપણે મેચ કરવાનું છે. ફર્સ્ટ જોઈએ તો 1 2 3 6 આપ્યું છે, અને આ 2 3 મેથેમેટિક્સ. તમે મેથેમેટિક્સ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે સેકન્ડ પાર્ટમાં જે છે એ તમારું કઈ આન્સર આવશે. ઓકે. 1 3 5 7 9 આપ્યું છે. હવે ચેક કરીએ 1 2 3 6. તો 1 2 3 6 માટે શું આવી શકે? તો જોઈ લઈએ તો x, જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા છે અને 6 નો અવયવ છે. શું કીધું છે કે x એ શું છે? અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા એટલે 2 3 5, બરાબર, 7 એ બધી અવિભાજ્ય સંખ્યાઓ આવવાની. અને 6 નો અવયવ છે એવું કીધું છે. તો 6 નો અવયવ, અને 6 નો અવયવ કયા આવવાના? તો 1 2 3, બરાબર. તો એની અંદર તમારું અવિભાજ્ય શું આવશે? તો 2 ને 3 આવશે. તો આ તમારું 2 3 એ તમારું શું આવશે? પહેલો ઓપ્શન સાથે આવવાનું. બરાબર. હવે સેકન્ડ બી જે આપ્યું છે એ જોઈએ તો x, જ્યાં x એ 10 કરતા નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. x એ શું છે? એ 10 કરતા નાની છે, અને પાછી કેવી સંખ્યા આપી છે? તો અયુગ્મ અને પ્રાકૃતિક. પ્રાકૃતિક એટલે બધી પોઝિટિવ સંખ્યાઓ આવશે. અયુગ્મ એટલે કે 1 2 1 3 5 7, અને શું આવવાનું? 9. 10 થી નાની છે એટલે તમારું 1 3 5 7 9 આવશે. તો આની સાથે ઓપ્શન ડી આવશે. ઓકે. હવે સી આપ્યું છે એ જોઈ લઈએ તો x, જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 નો અવયવ છે. x શું આપી છે? પ્રાકૃતિક સંખ્યા અને 6 નો અવયવ. તો 6 નો અવયવ કયા કયા આવવાના? 1 2 3 6 એટલે તમારો ફર્સ્ટ જે છે તમારું સી સાથે આવશે. હવે મેથેમેટિક્સ આપ્યું છે. તો મેથેમેટિક્સ જે છે એ તમારું શું છે? જે લાસ્ટ ઓપ્શન બાકી રહ્યો ઓબ્વિયસલી એ જ આન્સર આવવાનો છે. તો ડી શું આપ્યું છે તમને? x, જ્યાં x એ મેથેમેટિક્સ શબ્દનો મૂળાક્ષર છે. અને તમને યાદની રીતમાં શું આપ્યું છે? METHETCS, એટલે આ તમારો ઓપ્શન ડી. બરાબર. તો આ થયું તમારું ક્વેશ્ચન 6. તો અહીં તમારી એક્સરસાઇઝ 1.1 કમ્પ્લીટ થાય છે. હવે આપણે આગળ જોઈશું ખાલી ગણ. ખાલી ગણ કોને કહેવાય એ આપણે બધા જાણીએ છીએ. ખાલી ગણ કોને કહેવાય છે? વ્યાખ્યા જોઈ લઈએ. ખાલી ગણ તો જે ગણમાં એક પણ ઘટક ધરાવતો ન હોય તેને ખાલી ગણ કહે છે. જે આપણે શીખી ગયા છે. બરાબર. એ શું આપ્યું છે? જે ગણ એક પણ ઘટક ધરાવતો ન હોય, બરાબર, એને શું કહેવાય? ખાલી ગણ કહેવાય. તો એને આપણે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવીએ? તો ગણને ખાલી ગણની સંકેતમાં 5 આપણે 5 વાંચીએ છીએ, અથવા ખાલી છગડીયો કૌંસ લખવાનો. બરાબર. અને દર્શાવાય છે. ઓકે. આ બે રીતે ખાલી ગણને દર્શાવાય છે. અને ખાલી ગણનું બીજું શું નામ છે? રિક્ત ગણ. રિક્ત ગણ પણ કહેવાય છે. ખાલી ગણનું બીજું નામ
रिक्त गण છે ઓકે હવે એનું એક્ઝામ્પલ જોઈએ તો ઉદાહરણ તરીકે ગણ A લઈ લઉં છું x જ્યાં 2 less than x less than 3 અને x એ પૂર્ણાંક છે બરાબર શું આપ્યું તમને કે x એ શું છે તો 2 અને 3 ની વચ્ચે આવેલું છે તો 2 અને 3 ની વચ્ચે તો બધી અપૂર્ણાંક સંખ્યા આવવાની બરાબર 2.1 2.5 2.8 તો x તમને શું આપ્યું છે પૂર્ણાંક આપ્યું છે તો 2 અને 3 ની વચ્ચે કોઈ પૂર્ણ સંખ્યા આવવાની નથી માટે આ તમારો ગણ શું થવાનો એક પણ ઘટક આવેલા નથી માટે ગણ એ જ તમારો છે એ શું છે ખાલી ગણ છે ઓકે હવે આપણે આગળ જોઈશું શાંત ગણ કોને કહેવાય અને અનંત ગણ કોને કહેવાય શાંત ગણની વ્યાખ્યા જોઈ લેશું અને અનંત ગણની વ્યાખ્યા જોઈશું ત્યારબાદ જોઈશું આપણે સમાન ગણ શાંત ગણ તો જે ગણ ખાલી ગણ હોય અને જે ગણના સભ્યો બરાબર જે ગણના સભ્યો સુનિશ્ચિત હોય નિશ્ચિત હોય તો એને શું કહેવાય છે શાંત ગણ કહેવાય છે વ્યાખ્યા લખીએ કે જે ગણ ખાલી હોય અથવા જે ગણ ખાલી હોય અથવા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી અથવા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવે તેને શાંત ગણ કહે છે ઓકે શું આપ્યું છે વ્યાખ્યા શું છે શાંત ગણની તો જે ગણ ખાલી ગણ હોય બરાબર ખાલી ગણ છે એ પણ કાઉન્ટ કરી શકાય અથવા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવે નિશ્ચિત ધન પૂર્ણાંક મતલબ કે 5 સંખ્યા હોય 10 સંખ્યા હોય બરાબર એ નિશ્ચિત કહેવાશે તો નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવતો હોય તેને શું કહેવાય છે શાંત ગણ કહેવાય છે ફોર એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે એક્ઝામ્પલ ગણ A is equal to 8 9 10 7 તો 1 2 3 4 ચાર સભ્ય સંખ્યા છે બરાબર એટલે કે આ ગણ કેવો છે શાંત છે બરાબર બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ તો સપોઝ અઠવાડિયાના દિવસો બરાબર અઠવાડિયાના દિવસોનો ગણ તો અઠવાડિયાના દિવસો આપણને ખબર છે તો તમારું આવી જશે સોમ મંગળ બુધ ગુરુ બરાબર શુક્ર શનિ અને રવિ બરાબર તો આ શું છે શાંત ગણ કહેવાશે કારણ કે આ કોઈ સંખ્યા શું છે સભ્ય તમારા નિશ્ચિત છે બરાબર ત્યાં તો ખાલી ગણ હોય તો આપણે એને શાંત ગણ કહેવાય છે હવે જોઈશું આપણે અનંત ગણ તો અનંત ગણ કોને કહેવાય તો જે ગણ શાંત ના હોય એને અનંત ગણ કહેવાશે જે ગણ શાંત ના હોય તેને અનંત ગણ કહે છે શાંત ગણ એટલે શું કે તેની સભ્ય સંખ્યા જે છે જે બધા સભ્યો આવેલા છે એ કેવા છે નિશ્ચિત છે બરાબર પણ આની અંદર શું છે અનંત ગણમાં એ સભ્યો નિશ્ચિત નહીં હશે અનંત સભ્યો આવેલા હશે તો ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ તો W બરાબર પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ બરાબર તો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એટલે એના અંદર શું આવશે તો 1 2 3 4 5 બધી ધન સંખ્યાઓ આવવાની બરાબર કે જે અનંત સુધી વિસ્તરેલી છે 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી બરાબર એટલે આ શું કહેવાશે અનંત સંખ્યા કહેવાય બરાબર એટલે એને કહેવાશે અનંત ગણ હવે જોઈશું આપણે સમાન ગણ સમાન ગણ તો સમાન આપણે સરખાવી ક્યારે શકીએ તો જ્યારે પણ આપણે બે ગણ લઈએ ત્યારે સપોઝ આપણે A અને B બે ગણ લઈ લઈએ તો ગણ A ના પ્રત્યેક ઘટક જો ગણ B માં આવેલા હોય અને ગણ B ના પ્રત્યેક ઘટક ગણ E માં આવેલા હોય
તો એ બંને ગણને શું કહેવાશે? સમાન ગણ છે એવું કહેવાશે. ગણ A અને B માટે ગણ A અને B માટે ગણ A ના પ્રત્યેક ઘટક ગણ B માં આવેલ હોય અને ગણ B ના પ્રત્યેક ઘટક ગણ A માં આવેલા હોય તો A અને B ને સમાન ગણ કહે છે. અને એને સમાન ગણને સંકેતમાં લખવું હોય તો તેને A = B વડે દર્શાવાય છે. શું છે વ્યાખ્યા સમાન ગણની? તો ગણ A અને B માટે એટલે કે બે ગણ લઈ લેવાના છે, ગણ A અને ગણ B. તો ગણ A ના પ્રત્યેક ઘટક એટલે કે જેટલા પણ ગણ A ના ઘટકો છે એ ગણ B માં આવેલા હોય અને ગણ B ના પ્રત્યેક ઘટક એ ગણ A માં આવેલા હોય તો એ બંને ગણ સમાન છે એવું કહેવાશે. અને ગણને સમાન ગણ જો આપણે લખવું હોય તો A = B વડે દર્શાવાશે. એક્ઝામ્પલ લઈ લઈએ એનું. ઉદાહરણ તરીકે A આપણું છે 1 2 3 4 and 5 અને B લઈ લઉં છું B = 5 1 4 3 2. હવે આપણે એના ઘટકો જોઈએ તો ગણ A ના જે ઘટક છે એ 1 2 3 4 5 છે. ઓકે, હવે એ ગણ B માં જોઈએ તો B માં પણ 5 1 4 3 2 એટલે ગણ A ના જે જેટલા પણ ઘટકો છે એ બધા જ ઘટક B માં પણ છે. હા, ક્રમ ચેન્જ છે, ક્રમમાં અદલાબદલી હોય તો એનો કોઈ ફરક પડતો નથી. બરાબર, એટલે ગણ A ના પ્રત્યેક ઘટક ગણ B માં આવેલા છે અને B ના પ્રત્યેક ઘટક ગણ A માં આવેલા છે. માટે A અને B કેવા છે? સમાન. માટે A અને B સમાન ગણ થશે. ઓકે, તો આ થઈ ખાલી ગણ, શાંત અને અનંત ગણ તેમજ સમાન ગણની ડેફિનેશન. કાલે આપણે મળીશું એક્સરસાઇઝ 1.2 સાથે. ત્યાં સુધી પ્રેક્ટિસ કરજો. આવજો.